નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેશી પરમં હવૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિસૂત્રોથી સુશોભિત નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ. એટલા બધા વિચારોનો ખજાનો આ ગ્રંથ પાસે છે. ઘણી વખત વિચારતા એમ લાગે કે જીન શાસનની અંદરમાં જે સમણ ભગવંતો સંયમ જીવન સ્વીકાર કરે છે, પછી ગુરુની આજ્ઞાથી શાસ્ત્રના અભ્યાસની અંદરમાં આગળ વધતા એટલું બધું ઊંડું ખેડાણ કરે છે. અને આનો પુરાવો જોવો હોય તો આવા ઢગલા બંધ ગ્રંથો આપણને જોવા માટે મળશે. આપણે આ ઓડિયો પ્રવચનમાં તો ખાલી 9 થી 10 ગ્રંથ જ જોયા. હજી તો એટલા બધા ગ્રંથો છે, કદાચ આખી જિંદગી કલાકોના કલાકો પ્રવચન આપીએ તો પણ વિષયો ઓછા પડે. એટલી બધા વિષયવાર, એટલા બધા વિષયોની અંદરમાં વહેંચાયેલા, એટલા બધા વૈવિધ્યતાપૂર્ણ ગ્રંથો જીન શાસનના ખજાનાની અંદરમાં શોભી રહેલા છે. 300 જેટલા નીતિસૂત્રો. એક નીતિસૂત્ર આપણને જીવનમાં પ્રત્યેક જગ્યાએ કામ લાગે. કોઈક જીવનની મૂંઝવણ, કોઈક જીવનની એવી અવસ્થા, ક્યારેક કેટલાક પ્રસંગો, કેટલાક અવસરો, કેટલીક અવસ્થા, કેટલું સિચ્યુએશન, કોઈક પરિસ્થિતિ આપણે કોઈને કહી નથી શકતા. મનની અંદરમાં મૂંઝાતા હોઈએ છીએ. પરિવારની અંદરમાં કોઈ એવી વ્યક્તિ નથી કે જેની સામે આપણે આપણી મૂંઝવણ ખાલી કરી શકીએ. કોઈ એવો વિશ્વાસુ, કોઈ એવો વાત્સલ્યપૂર્ણ, કોઈ એવા પ્રેમાર એવી વ્યક્તિ જ્યારે જોવા નથી મળતી, જેને કહીએ ને એ આખા ગામની અંદરમાં વાત ફેલાવી દે. શારીરિક તકલીફ હોય, આર્થિક તકલીફ હોય, પારિવારિક તકલીફ હોય, અથવા તો પોતાની આંતરિક મૂંઝવણ હોય. હવે આ બધી મૂંઝવણમાંથી જ્યારે રસ્તો ન મળે ત્યારે આવા ધર્મ ગ્રંથો આપણને રસ્તો બતાવતા હોય છે. આ 300 નીતિસૂત્રોની અંદરમાં કાંઈક ને ક્યાંક કોઈક જગ્યાએ આપણો આત્મા ગોઠવાયેલો છે, આપણું મન ગોઠવાયેલું છે, આપણું જીવન ગોઠવાયેલું છે, આપણું અસ્તિત્વ આની સાથે બરોબર ગોઠવાઈ જાય એમ છે. એટલે આપણા જીવનમાં જે પણ તકલીફ ને મૂંઝવણ હોય ને એ બધું આમાં આપણને સ્પષ્ટ દેખાય કે મને પણ જીવનમાં આવું જ થતું હતું અને આની અંદરમાં આ જ ઉપાય બતાવવાની અંદરમાં આવ્યો છે. આપણે ગઈકાલે સૂત્ર નંબર 97 જોયું. એમાં એ વાત બતાવી હતી કે પ્રમાદવાન ભવતી અવશ્યમ વિદ્વિષામ વશઃ. જે જીવ પ્રમાદી છે, લેઝી છે, જેને કામ કરવાની આળસ છે, એ વ્યક્તિ શત્રુઓનો વશ બની જાય છે. એની ઉપર શત્રુઓ હાવી થઈ જાય છે. હવે આજે 98મા નંબરનું સૂત્ર જોવું છે. એમાં એક સરસ મજાની વાત બતાવી છે. ઉત્સેક હસ્તગતમ અપી કાર્યમ વિનાશયતી. ઉત્સેક એટલે અભિમાન, ઘમંડ, ઈગો, જેને આપણે દર્પ કહીએ, જેને આપણે માન કહીએ, જેને ઇંગ્લિશની અંદરમાં ઈગો કહેવાય છે. તો કે અભિમાન શું કરે છે? તો કે હસ્તગતમ એટલે આપણા હાથની અંદરમાં આવેલી સફળતા, આપણા હાથની અંદરમાં આવી ગયેલી બાજી આખી એની ઉપર પાણી ફેરવી નાખે છે. એક અભિમાન, આમ આપણી આંખની સામે સફળતા દેખાય. હસ્તગતમ, સંસ્કૃતમાં હસ્તગતમ શબ્દ એટલે બસ આપણા હાથની અંદરમાં એ વિજય આવી ગયો છે, આપણા હાથની અંદરમાં એ જીત છે, બસ એક વેદ દૂર છે, સીધો આપણા હાથની અંદરમાં એ વિજય મળવાનો જ છે. પણ એક નાનકડું અભિમાન, એક અહંકારનું. એટલે અહંકાર શું કરે છે? ખોટો નિર્ણય કરાવે અને ખોટો નિર્ણય સફળતાથી આપણને હજારો ફૂટ દૂર ફેંકી દે છે. ઘણી વખત નથી જોતા, કોઈ મોટી કંપની હોય અથવા તો કોઈ એવો મોટો પ્લેયર હોય અને એને અભિમાન આવી ગયું, બસ હવે આ મેચ આપણા હાથમાં જ છે, હવે તો આ મેચ હું જીતી જ જવાનું, હવે તો આ મેચ મારા હાથમાં જ છે, હવે ખાલી એક જ ઓવર બાકી છે અને આ લોકોને 25 રન કરવાના છે, કરી જ નહીં શકે. પરંતુ એક જાતનું જે અભિમાન છે ને, બસ એ અભિમાન એવો એક ખોટો નિર્ણય કરાવે કે માણસના બારે વહાણ ડૂબાડી નાખે છે. એટલે આ મહાત્મા આપણને ચેતવે છે કે દોસ્ત, હાથની અંદરમાં તારી સફળતા આવી ગઈ હોય, એનાથી જો દૂર ન જવું હોય તો અભિમાનથી દૂર રહેવા જેવું છે.
કારણ કે ઉસ્સેક હસ્તગતમ અપી કાર્યમ વિનાશયતી, હાથની અંદરમાં આવેલા પણ કાર્યને વિનાશ પમાડી દે છે. એકદમ સફળતાના દરવાજા સુધી પહોંચી ગયા છીએ. યાદ કરો રાવણને, બધી સફળતાના કિનારે પહોંચી ગયેલો હતો. ખાલી એને એટલું જ કરવાનું હતું કે સીતાને પાછી સોંપી દેવાની હતી. કેટલા દિવસોથી યુદ્ધ ચાલુ હતું, 18 દિવસથી યુદ્ધ ચાલે છે. અને ખાલી વિભીષણે એટલું કીધું કે ભાઈ હવે તમે જીત્યા બરાબર જ છો, તમે રામચંદ્રજી જેવાને પણ આટલા હંફાવી દીધા, ખાલી સીતા સોંપી દો ને. એમ કેમ સોંપી દેવાની? પેલા રામને બોલાવીશ, હરાવીશ, મારા પગમાં પડાવીશ અને જાણે ભીખની જેમ એને સીતા આપી દઈશ, લે તારી સીતા પાછી લઈ જા, મારે તારી સીતા નથી જોઈતી. બસ આ એક અહંકારના કારણે એના 12 વહાણ ડૂબી ગયા. તો આજે વર્ષો પછી પણ રાવણના પુતરાને જલાવવાનું કામ ચાલે છે. છેક મુનિ સુવત પરમાત્માના સમયની અંદરમાં રામ રાવણ થયા, ત્યારથી લગભગ 11.5 થી 12 લાખ વર્ષ થયા. એ પરંપરા આજે પણ ચાલે છે કે એક નાનકડું અભિમાન માણસને ક્યાં દૂર ફેંકી દે છે. બહુ લાંબે જવાની જરૂરિયાત નથી. મુંબઈની અંદરમાં એક રાજકીય પક્ષ છે, આપણે નામ નથી આપવું. એ રાજકીય પક્ષને એવું ઘમંડ હતું કે આખું મહારાષ્ટ્ર અમારા હાથમાં છે, સંપૂર્ણ મહારાષ્ટ્ર અમારા હાથમાં છે, મારા પિતાજીએ એની સ્થાપના કરી છે, એટલે આખું મહારાષ્ટ્ર અમે કહીએ એ પ્રમાણે ચાલવાનું. અને એને અભિમાનના કારણે એક પક્ષથી નાતો છોડી અને એવા પક્ષ સાથે નાતો જોડ્યો કે જે પોતે પણ પક્ષ ડૂબેલો હતો અને એ પોતે પણ ડૂબ્યા. શરૂઆતમાં સફળતા દેખાઈ, કદાચ પોતે મહારાષ્ટ્રના સીએમ પણ બન્યા, પણ આજે એવી હાલત છે સીએમ પદ તો ગયું, એનું પક્ષના 2 ટુકડા થઈ ગયા ને આજે સાવ ઘરની અંદરમાં નવરા બેસવાનો વારો આવ્યો. આ અહંકાર હસ્તગતની અંદરમાં આવેલું, હાથમાં આવેલા કાર્યનો વિનાશ કરે છે. અને અહંકારની એક ખાસિયત જાણવા જેવી છે, પગ છે ને મસ્તકના ક્ષેત્રમાં ક્યારે પ્રવેશ નથી કરતા, ધોબી વકીલના ક્ષેત્રમાં ક્યારે માથું નથી મારતો, ડોક્ટર હજામના કાર્યક્ષેત્રની અંદરમાં ક્યારે હસ્તક્ષેપ નહીં કરે. ડોક્ટર કે મારું કામ આ છે, હજામનું કામ હજામને કરવા દો. ડોક્ટર હજામના વચ્ચે નહીં આવે, ધોબી વકીલમાં વચ્ચે નહીં આવે, પગ મસ્તકમાં વચ્ચે નહીં આવે, સીએ થયેલો માણસ સામાન્ય દુકાનદારના કાર્યમાં વચ્ચે નહીં આવે. પરંતુ અભિમાન એવું છે એ કયા ક્ષેત્રની અંદરમાં હસ્તક્ષેપ નથી કરતો એ બહુ મોટો સવાલ છે. એ ભોગના ક્ષેત્રમાં પણ હાજર હોય, ત્યાગના ક્ષેત્રમાં પણ હાજર હોય, અરે પતિ પત્નીના સંબંધમાં પણ હાજર હોય, ગુરુ શિષ્યના સંબંધમાં પણ હાજર હોય, ભક્ત અને ભગવાનના સંબંધમાં પણ હાજર હોય. આ અભિમાન બધી જગ્યાની અંદરમાં હાજર આવી જાય. હવે વાત જરા જાણવા જેવી છે. સ્તુરીભદ્ર સ્વામીજી કેટલા નજીક પહોંચ્યા હતા સફળતાના ક્ષેત્રમાં. 10 પૂર્વ ભણી ચૂક્યા છે, સૂત્ર અને અર્થથી. એની કોઈ ચોપડી નથી, એનું કોઈ પુસ્તક નહોતું, એનું કોઈ લખેલું લખાણ નહોતું. ગુરુ રોજની 7 વાચના બોલી જાય અને વાચના કંઈ ગુરુ રિપીટ ન કરે, એક વખત બોલી જાય. આમ ધડ ગુરુ બોલતા જાય. 14 પૂર્વના શ્લોકો બોલવાના, કેટલા અગાધ, 16,000થી પણ વધુ મહાવીર ક્ષેત્રના હાથી લાવવાના અને એનાથી શાહી બનાવવાની અને પછી એનાથી લખવાના, કોઈ હિસાબ નથી લખી શકાય. એટલા અધધ થઈ જાય એવા જ્ઞાનને એકદમ કિનારા ઉપર પહોંચ્યા હતા. હવે ખાલી 4 પૂર્વ બાકી છે, 10 પૂર્વ ભણી લીધા છે, પરંતુ એક નંબરી પડે, એક અહંકાર કરીને બેઠા. ચલો બતાવી દઉં મારે બહેનને હું કેટલું ભણ્યો છું. આજે ઘણાને પણ થાય છે ને, હું લોકોને બતાવી દઉં કેટલું કમાયો છું, મારી પાસે કેટલું આવ્યું છે. પછી હું છે ને લોકોને બતાવી દઉં, મારા લગ્નની અંદરમાં લોકોને ખર્ચો કરીને બતાવું કે હું કેટલા પૈસા કમાયો છું. હું એમ કહું છું કે તમે કદાચ કમાયા છો, તમારે સ્ટેટસ પ્રમાણે ખર્ચો કરવો પડે એ વાત અલગ છે, પણ અહંકાર જે વચમાં આવે છે ને, એટલે પુણ્યને અહંકાર સાથે જામતું નથી. પુણ્ય એમ કે છે જે વ્યક્તિ અહંકાર કરે છે એની સાથે હું નથી રહેતો. એટલે આ નિષ્ફળતા કેમ મળે છે, હાથની અંદરમાં આવેલું કાર્ય વિનાશ કેમ પામે છે? કારણ કે પુણ્ય પરવારી જાય. પુણ્ય ક્યારે પરવારે છે? અભિમાન જે વ્યક્તિ કરે એનું પુણ્ય તરત પરવારી જાય. આપણે કરનારા કોણ? આપણી શું હેસિયત છે? અરે દાન મેં આપ્યું, ચડાવવા હું બોલ્યો, પ્રવચન મેં આપ્યું, મેં પ્રવચન નથી આપ્યું, મારાથી પ્રવચન અપાઈ ગયું દેવગુરુની કૃપાથી. મેં ચડાવવો નથી લીધો, દેવગુરુની કૃપાથી ચડાવો મને મળી ગયો. મેં તપસ્યા નથી કરી, દેવગુરુની કૃપાથી તપસ્યા મારી સરસ મજાની થઈ ગઈ. બસ આ ભાવ જ્યારે આવે ને એટલે પુણ્ય ઓર વધારે ચમકે, પુણ્ય ઓર વધારે દિદીપ્યમાન બને. જ્યાં આવો ભાવ પેદા થાય ને, મેં કર્યું,
મેં કર્યું. એટલે અહંકાર આપણી અંદરમાં છે. ખબર ક્યારે પડે? મેં કર્યું, હું જ કરી શકું અને મારાથી જ થાય. આ 3 શબ્દનો પ્રયોગ જ્યાં થાય તો સમજવાનું કે આપણને અહંકાર પરેશાન કરે છે. મેં ઓર મેરા ઇસીને મુझे घेरा. બસ મને મારું અને મને અને મારું, મેં ઓર મેરા, બસ આની અંદરમાં આપણે ઘેરાઈ ગયા છીએ. મને મળે, મારી વ્યક્તિઓને મળે, મેં કર્યું, હું જ કરી શકું અને મારાથી જ થાય. मैंने किया, मैं ही कर सकता हूं और मेरे से ही होता है और कोई नहीं कर पाता है. બસ આ ભાવ જે અંદરમાં પેદા થાય છે ને, આને કહેવાય છે અહંકાર કહેવાય. તમે કરી શકો છો એ વાત બરોબર છે, પણ તમે જ કરી શકો છો ને, આ વાત જીવનમાં નહીં માનવાની. ઘણા એમ કહે ને કે આ તો હું જ કરી શકું, બીજા કોઈનું કામ નહીં. આ મંદિરની અંદરમાં પૈસા કમાવા તમારા જેવાનું કામ નહીં, એ તો હું જ કમાવું. પણ ભાઈ દેવગુરુ ક્યાં જશે? વડીલોના આશીર્વાદ ક્યાં જવાના? મોટાઓની પુણ્યાઈ ક્યાં જવાની? વડીલોની છત્રછાયા ક્યાં જવાની? અત્યારે આ 10thની પરીક્ષાઓ ચાલે છે, 10th અને 12thની બધી જગ્યામાં પરીક્ષાઓનો માહોલ છે અત્યારે. હવે માનો એ પરીક્ષાની અંદરમાં છોકરાએ મહેનત કરી અને માર્ક્સ સારામાં સારા મળ્યા. હવે સારામાં સારા માર્ક્સ જ્યારે મળશે, પછી જ્યારે પાસ થયા પછી કોઈ પૂછશે ને પાર્ટીમાં, કેવી રીતે આટલા બધા માર્ક્સ લઈ આવ્યો યાર, કમાલ છે, તો ટોપ 10માં આવી ગયો, એમાં પણ નંબર 1ની અંદરમાં આવી ગયો. ત્યારે જો દીકરાએ પુણ્ય વધારવું હોય ને, તો જવાબ એક જ આપવાનો, મારા માતા પિતાના આશીર્વાદ, વડીલોની કૃપા, દેવગુરુના વરસતી મહેર, એ સિવાય તો હું શું કરી શકવાનું હતું? હું તો ખાલી નિમિત્ત માત્ર છું. દેવગુરુની કૃપાથી જ આ થયું છે. આ વાત અગર જેટલા સાચા દિલે માનીશું ને, એટલો પુણ્યનો ઉદય વધારે થવાનો. પણ મોટા ભાગે અહંકારમાં 3 શબ્દ આવે: મેં કર્યું, હું જ કરી શકું અને મારાથી જ થાય છે. આ સંસાર જગત અને અધ્યાત્મ જગતનો જો કોઈ 1 નંબરનો દુશ્મન હોય તો અભિમાન છે. હવે આજે ભણેલા ગણેલા દીકરાઓને એક થોડું અહંકાર આવી જાય. રૂપ હોય તો રૂપારી છોકરીને પણ અહંકાર આવી જાય. ઉલટાનું નમ્ર બનવાનું કે ગત ભવની અંદરમાં તપસ્યા કરી, જીવદયાનું પાલન કર્યું, એટલે આ ભવની અંદરમાં રૂપ મળ્યું છે. ચલો, એ બધી પરમાત્માની કૃપા છે. કોઈ તારીફ કરે, કોઈ પ્રશંસા કરે, કોઈ આવીને વખાણ કરી જાય, કોઈ આવીને પ્રશંસાના પુષ્પો વેરી જાય, તારે નમ્રતા થશે. એક જ કહેવાનું, કદાચ બોલી પણ ન શકો ને, મનોમન તો કહી દેવાનું, પરમાત્માની કૃપા, દેવગુરુના આશીર્વાદ. આપણો આ હરિવિક્રમ ચરિત્ર ગ્રંથ જ્યારે પૂરો થયો, હવે રોજ લોકોના રિવ્યૂ આવવાના શરૂ થયા. એમાં બધા એક જ કહે, ગુરુદેવ તમારું વ્યાખ્યાન બહુ સરસ, બહુ ગમ્યું, બહુ આનંદ આવ્યો, બહુ બધું જાણવા માટે મળ્યું. આ જેટલા પણ સમાચાર હું વાંચું છું કે જાણું છું કે સાંભળું છું ને, એ બધાની પાછળ એક શબ્દ હું કાયમ માટે બોલું, કાયમ માટે. ભલે દિવસમાં 1000 વખત હોય તો 1000 વખત મનોમન કહી દઉં. બોલાતું હોય તો બોલીને કહું, અને બોલીને ન કહેવાતું હોય તો એક જ કહી દઉં, આંખ મીચીને, પ્રભુ આ તમારી કૃપા છે. તમને ખબર છે સચિન તેંડુલકર જ્યારે પણ સદી પૂરી કરતો હતો ને, ત્યારે હેલ્મેટ ઉતારી અને બેટ અને હાથ ઉપર કરીને આકાશ તરફ જોતો હતો અને કહેતો હતો કે ઉપર ગયેલા પિતા, ઉપર રહેલા પરમાત્મા, બસ એ તમારા આશીર્વાદની આ કમાલ છે. બાકી જે એમ માને ને કે મેં કર્યું, હું જ કરી શકું અને મારાથી જ થાય, તો એ વ્યક્તિનું પુણ્ય ધીરે ધીરે ઝપાટા બંધ ઘટવાનું. જીવનમાં જે પણ કાંઈ સારું મળ્યું છે, સફળતા મળી, ભલે મહેનત તમે કરી, જબરજસ્ત રિસર્ચ કર્યું, તમે પરિશ્રમ કર્યો, તમે બીજા કરતાં પણ વધારે આગળ નીકળી ગયા, પણ આપણે આગળ નીકળ્યા છીએ એમાં આપણા કરતાં કોઈ વિશિષ્ટ તત્વની તાકાત છે, માટે આપણે આગળ નીકળી શક્યા છીએ. એટલે આ અહંકાર એવો છે ને કે બધી જગ્યામાં પોતાનો હસ્તક્ષેપ કરે. એ ત્યાગનું ક્ષેત્ર હોય, ભોગનું ક્ષેત્ર હોય, ધર્મનું ક્ષેત્ર હોય, સંસારનું ક્ષેત્ર હોય, ગુરુ શિષ્યનો સંબંધ હોય. અરે હું મારા ગુરુની ભક્તિ વધારે કરું ને તો મને પણ અહંકાર આવી જાય. જોયું? બાકી બધા શિષ્યો કરતાં વધારે ભક્તિ હું કરું છું. અરે બાકી બધા શિષ્યોને ખબર ના પડે, મને ખબર પડી જાય તરત જ ગુરુને શું જોઈએ છે. મને ખબર પડી જાય એ મને કદાચ મારાથી બોલાય, પણ બાકી બધાને કાંઈ ખબર નથી પડતી, મને ખબર પડે છે ને, બસ આ વાક્ય આપણને બહુ નુકસાન કરે. એટલે આ સૂત્રની અંદરમાં 98 નંબરનું સૂત્ર આપણને સાવચેત કરે છે કે ઉત્સેકઃ હસ્તગતમ અપી કાર્યમ વિનાશયતિ. આ અહંકાર હાથની અંદરમાં આવેલા કાર્યને વિનાશ કરી દે છે. હવે તમે જોઈ લેજો, સ્થૂલીભદ્ર સ્વામીજી સફળતાના એકદમ કિનારે આવીને બેઠેલા હતા. ખાલી 4 પૂર્વ ભણવાના 700 સાધુઓ ભણવા માટે ગયા હતા. બધા જ ફેલ ગયા, એક પછી એક હારી ગયા.
એક સ્થૂલી પદ્ધતિ ટકી ગયા અને લાગ્યું કે આ અવસર પેઢીના અંતિમ પૂર્વધર બનશે, અંતિમ 14 પૂર્વી બનવાના. પણ એક અભિમાનની લકીર આવી ગઈ અને હાથમાં રહેલું કાર્ય વિનાશ પામી ગયું. પોતાની બહેનો આવી, સિંહનું રૂપ કરી લીધું. ગુરુને ખબર પડી ગઈ. હવે જ્યારે ભણવા માટે ગયા ને ભણવાનો જ્યારે સમય થયો, ક્લાસ લેવાનો, પાઠ લેવાનો સમય થયો, ગુરુ કે નહીં મને, હવે જાઓ. સકલ સંગ વિનંતી કરે, સાહેબ આ એક મેઘાવી સાધુ છે, આના જેવો બુદ્ધિમાન સાધુ એ વર્તમાનમાં કોઈ જ નથી. હવે આ જ છે અંતિમ 14 પૂર્વી બનનારો, શ્રુત વિચ્છેદ પામી જવાનો. ભદ્રબાહુ સ્વામીજીએ કહી દીધું, શ્રુત વિચ્છેદ પામે એ ચાલે, પણ આ સાધુનો અહંકાર મને નહીં ચાલે. ના પાડી દીધી. સકલ સંગ ભેગો થયો ત્યારે માંડ ખાલી 4 પૂર્વ ખાલી અર્થથી ભણાવ્યા, સોરી સૂત્રથી ભણાવ્યા, અર્થથી નથી ભણાવ્યા. હવે ખાલી સૂત્ર શું કરવાના, એનો ઇસ્તેમાલ ક્યાં કરવાનો? જેમ કે મોબાઈલ મળી ગયો અને પાસવર્ડ ન મળ્યો, તો એવા મોબાઈલને શું કરવાનું? જે મોબાઈલનો પાસવર્ડ ખોલતા જ નથી આવડતું, એ મોબાઈલ મળ્યો ન મળ્યો કોઈ મતલબ નથી. એટલે ખાલી 4 પૂર્વ ખાલી સૂત્રથી ભણાવી આપ્યા, અર્થ તો કોઈ જ ન સમજાવ્યા. જેના ગૂઢ ગંભીર રહસ્યો, અંદરની ગંભીર વાતો એ જાણવા માટે તો ન મળી અને રહી ગયા ને. એટલે આટલા મોટા ગજાના વ્યક્તિને પણ જ્યારે આવું થતું હોય છે તો મને તમને તો કેટલો અહંકાર આવે છે. મેં પૂજા કરી, મેં આજે ભક્તિ કરી, અરે મેં આજે જોરદાર કામ કર્યું, મેં આજે આટલું કરી લીધું, મેં આવો લાભ લઈ લીધો. અરે કોઈ નહોતું બોલતું, પછી મેં સંઘને કહી દીધું ચલો બોલી જાઓ, મારો લાભ લઈ લો, મેં ચડાવો લઈ લો. ઘણા લોકોને ચડાવવા લીધા પછીના તમે જોઈ એના જુઓ ને મોઢાના ફિગર, આમ બોલાય નહીં પણ એમ લાગે કે આ વ્યક્તિને નકરો અહંકારનો નશો ચડેલો છે. એ જે રીતે સભામાંથી આગળ આવે અને પોતાની સાવિકા બેનને ઊભા થવાનો જે રીતે ઈશારો કરે, પછી જે રીતે ફોટા પડાવવા માટે ઊભા થઈ જાય અને પછી પત્રિકાની અંદરમાં ફોટા. મને તો એ જ ખબર નથી પડતી કે પુણ્યએ આપેલા પૈસા આપણે ચઢાવો બોલ્યા તો પૈસા પુણ્યએ આપ્યા છે, તો નામ પુણ્યનું આવવું જોઈએ કે આપણું ખાલી નામ હસ્તે આવવું જોઈએ. મેં બહુ વખત પહેલા, બહુ વર્ષો પહેલા આ ઓડિયો પ્રવચનમાં કીધું હતું કે પુણ્ય વધારવું છે તો જ્યાં પણ ચડાવો લો ને ત્યાં એક જ લખવાનું, પુણ્યના પસાય, દેવગુરુ ધર્મ પુણ્યના પસાય. પછી હસ્તે જે નામ લખાવવું પડે તો લખાવવું પડે વ્યવસ્થા ખાતર. હસ્તે પછી ફલાણા ચંજી. કેમ આવું કરવાનું? ભાઈ પુણ્યથી મળેલા પૈસા અને પુણ્યને મેં આપ્યા, એમાં મારે વચમાં દલાલી કેવી રીતે લેવાય? પણ આ સમજણ કોને આવે છે? જેની પાસે અહંકાર નથી એની પાસે. બાકી કેટલાક લોકો તો અહંકાર એટલો ઘેઘૂર હોય છે ને, ઘેઘૂર ઘનેરો ઘમંડ, હું જ પ્રથમ તું જ સેકન્ડ. એટલો બધો એનો ઘેઘૂર ઘમંડ હોય કે બધાને સેકન્ડ ગણે અને હું જાણે સૌથી પહેલો છું. એટલે હજી પણ અહંકાર માટે જો સમજવું હોય તો એમ સમજી લેવાય, આસક્તિ એ આજનું પતન છે અને અભિમાન એ આવતીકાલનું પતન છે. આપણને કોઈ ચીજ ઉપર રાગ થયો, કોઈ ચીજ ઉપર આસક્તિ આવી ગઈ, કોઈ ચીજ ઉપરનું અટ્રેક્શન ઊભું થઈ ગયું, એ આપણું આજનું પતન છે. કદાચ આવતીકાલે એ વસ્તુ બગડી ગઈ, એની ઉપરનો રાગ ઘટી જવાનો. એ આવતીકાલે એ વસ્તુ ચાલી ગઈ તો એની ઉપરનો મોહ ખતમ થઈ જવાનો. પણ આ અહંકાર એવો છે ને કે દિવસે દિવસે અહંકારના ગુણાકાર થતા જવાના. પરમાત્મા મહાવીરને પણ એ જ થયું ને. પ્રથમ ભવની અંદરમાં, એટલે કે આદિના દાદાના સમયની અંદરમાં મરીચી તરીકે જન્મ્યા હતા. ત્યાં કુલ મદ કર્યો, અહંકાર કર્યો, મારું આવું કુલ, મારું આવું ફેમિલી, મારી પાસે આવો બંગલો, મારી પાસે આવી કાર. હવે સુરતની અંદરમાં વેસુ જેવો એરિયા હોય, મુંબઈની અંદરમાં વાલકેશ્વર જેવો એરિયા હોય, અમદાવાદની અંદરમાં સેટેલાઇટ કે આંબલી જેવો એરિયા હોય, બોપલ જેવો એરિયા હોય, અને આ બધા એરિયાની અંદરમાં રહેનારી વ્યક્તિઓને ક્યારેક પોતાના બંગલા જોયા પછી અથવા તો મહેમાનો આવે અને જેની તારીફ કરે, બંગલાની ડિઝાઇન, બંગલાની અંદરમાં રહેલી વસ્તુઓ, આ બધાનો જે અહંકારનો આફરો ચડે ને પછી જે શબ્દ બોલાય છે ને, એ આવનારા ભવની અંદરમાં એ જ વસ્તુથી આપણને દૂર કરતા હોય છે. એટલે આસક્તિ આજનું પતન છે અને અહંકાર એ આવતીકાલનું પતન છે. તूफान में कश्तियां और घमंड में हस्तियां डूब जाती है. तूफान આવે, કશ્તિયા એટલે જહાજ જેમ ડૂબી પડે, વાહન હોડીઓ જેમ ડૂબી પડે છે. तूफान में जैसे कश्तियां डूब जाती है वैसे घमंड में हस्तियां डूब जाती है. બહુ મોટી મોટી હસ્તીઓ આ ઘમંડની અંદરમાં તણાઈ ગઈ. એટલે અહંકારનો નશો જો ઉતારવો હોય, ખાલી એટલું વિચારવાનું,
હું શું લઈને આવ્યો હતો અને શું લઈને જવાનો છું. જન્મ્યો ત્યારે કશું લઈ નતો આવ્યો, કપડાં પણ લઈને નતો આવ્યો. આ તો પુણ્યના ઉદયથી આ ભવની અંદરમાં મારી મહેનત સફળ થઈ, મેં કરેલા બુદ્ધિના પ્રયોગો સફળ થયા, મેં કરેલા અવનવા આઈડિયા બજારની અંદરમાં સફળ થયા અને આટલા ધૂમ પૈસા કમાયો. હવે લઈને શું જવાના? બધું મૂકીને જવાના. એટલે અહંકાર ચીજ એવી છે કે સફળતા આપણા હાથની અંદરમાં આવ્યા પછી પણ આપણને પાછળ ધકેલી દે છે. એટલે આ પ્રવચન જે સાંભળો છો એ બધાને એક જ કહેવાનું, જ્યાં ત્યાં પણ સફળતા મળે એનો શ્રેય માતા પિતા વડીલોના આશીર્વાદ, દેવગુરુની કૃપા, કોઈ ગુરુદેવની કૃપા, બસ આને જ આપી દેવા જેવું છે. જાતે આનો કોઈ પણ જશ લેવા જેવો નથી. જો આપણે જાતે જશ લેવા ગયા ને તો કયા સમયની અંદરમાં અહંકાર આપણો વિનાશ કરી દેશે એ ખબર નથી. અને બધાની જિંદગીમાં જોવા માટે મળે છે, મોટી મોટી વ્યક્તિઓના હસ્તીઓના જીવનમાં. માટે કીધું ને, તूफान में कश्तियां और घमंड में हस्तियां डूब जाती है. રાવણની પણ હસ્તી ડૂબી ગઈ, સ્થૂલીભદ્ર સ્વામી જેવાની પણ હસ્તી ડૂબી ગઈ. તો મારી તમારી તો શું વિચાર છે? આપણી પાસે છે પણ શું ઘમંડ કરવા જેવું? ચલો આપણે કદાચ ઘમંડ કરીએ, પણ ઘમંડ કરવા જેવું છે શું એ જ ખબર નથી પડતી. 5-15 વર્ષ ચાલે એવી શક્તિ છે, એવી સિદ્ધિઓ છે. આજે શરીર ગમે એટલું સારું રૂપારું દેખાતું હોય, 15-20 વર્ષ જવાનું, કોઈ આપણી સામે જોવા તૈયાર નહીં થાય. કોઈને ઊંચી નજરે જોવાનું પણ મન નહીં થાય. એક અરીસો હોય ને, જ્યાં સુધી આખો હોય ત્યાં સુધી લોકો એમાં મોઢું જોઈને જાય. પણ એ અરીસાના જ્યારે ટુકડે ટુકડા થઈ ગયા, કરચ બની ગયો, પછી લોકો એનાથી બચીને જતા હોય છે. તો પછી આ અહંકાર કરવા જેવું છે નહીં. કોઈ પુણ્યના કારણે મળ્યું છે, ગત ભવમાં કરેલી આરાધનાના કારણે મળ્યું છે, અથવા તો કોકના દ્વારા ઉછીનું મળ્યું છે, કોકની કૃપાથી મળ્યું છે, કોકની મહેરબાનીથી મળ્યું છે. તો પછી હવે આવા ક્ષાયોક્ષમિક ગુણના પુણ્ય ઉપર, ક્ષાયિક ગુણ હોય ને તો કદાચ હજી આપણે વિચારી શકીએ. પણ પુણ્ય ક્ષાયિક તો છે નહીં. પુણ્ય ગમે તારે ખતમ તો કરવાનું છે જ. મોક્ષમાં જતા પહેલા સંપૂર્ણ પાપ જેમ ખતમ કરવાના છે એમ સંપૂર્ણ પુણ્ય પણ ખતમ કરવાનું છે. તો પછી આ મળેલી વસ્તુ ઉપર અહંકાર કરીને સફળતાને શું કામ આપણે ખતમ કરી દેવી? શું કામ આપણી બાજુની અંદરમાં આવેલી સફળતાને આપણે દૂર કરી દેવી? બાકી અહંકાર બહુ પરેશાન કરતો હોય ને તો એક વાક્ય સાંભળવા જેવું છે. 25 લાખની ગાડીમાં ફરવાવાળા, ફરી વખત 25 લાખની ગાડીમાં ફરવાવાળા 25 રૂપિયાના ઘડાની અંદરમાં હરિદ્વાર જાય છે. એટલે કોઈએ કોઈ વાતનો અહંકાર ન કરો. જીવતા હતા ત્યારે 25 લાખની કારમાં ફરતા હતા, 50 લાખ, કરોડની કારમાં ફરતા હતા. મર્યા પછી એ જ વ્યક્તિ 10, 15, 25 રૂપિયાના ઘડાની અંદરમાં એના અસ્થિ પૂરવામાં આવશે અને એ અસ્થિ હરિદ્વારની ગંગા નદીની અંદરમાં વહાવી દેવાની અંદરમાં આવશે. પછી શેનો અહંકાર કરવાનો? 25 લાખની કારમાં ફરનારી વ્યક્તિ જો 25 રૂપિયાના ઘડાની અંદરમાં છેલ્લે સમાઈ જવાનું છે તો પછી આ અહંકાર કરીને પુણ્યને શું કામ ખતમ કરવું? શું કામ આવનારા ભવની જે પુણ્યની ગુડવિલ છે એને ખતમ કરી દેવી? એટલે જે તે વ્યક્તિને અહંકાર પરેશાન કરતો હોય, કોઈ પણ ક્ષેત્રનો, ધર્મ ક્ષેત્રનો પણ અહંકાર હોય, પુણ્ય ક્ષેત્રનો પણ અહંકાર હોય. કોકને બોલવાનો અહંકાર, કોઈને ગાવાનો અહંકાર, કોઈને પોતાના પૈસાનો અહંકાર, કોઈને પરિવારનો અહંકાર, કોઈને પોતાના બંગલા ઉપરનો અહંકાર, કોઈને પોતાના શરીર ઉપરના રૂપનો અહંકાર, કોઈને સગા સંબંધીઓનો અહંકાર, કોઈને પોતાના સૌભાગ્યનો અહંકાર. આવા જાત જાતના અહંકારો આવે. જે ચીજ જેને વિશિષ્ટ મળી છે, કંઈક હટકે મળી છે, કુછ અલગસી મળી છે, કુછ એક્સ્ટ્રા મળી છે, એક્સેસ મળી છે, તો એ બાબતનો ઘમંડ કર્યા કરતા દેવગુરુ તરફ નિકટ જશું ને ઉલટાનું પુણ્ય ઓર વધારે ઉદયમાં આવવાનું. પુણ્ય ઉલટાનું ઓર વધારે આપણું મજબૂત બનવાનું. એટલા માટે આ સૂત્રકાર આપણને સમજાવે છે, આ નીતિ વાક્ય આપણને સમજાવે છે કે જ્યારે પણ અહંકાર કરવાનું મન થાય ત્યારે આટલું વિચારી લેજો કે ઉત્સેક એટલે અહંકાર. ઉત્સેક હાથની અંદરમાં આવેલા કાર્યનો પણ વિનાશ કરે છે. મેં એવા કેટલાય પરિવારો જોયા છે, કેટલાય પરિવારો જ્યારે હતું ત્યારે એવા અહંકારમાં રોપની અંદરમાં હતા. અરે ગુરુની સામે પણ બોલ્યા છે. ટ્રસ્ટી બન્યા હોય, ટ્રસ્ટી પદ ઉપરના બેઠેલા હોય અને પદનો અહંકાર હોય, નશો ચડી ગયો હોય, આખા સંઘની અંદરમાં પોતે શ્રીમંત હોય, સંઘના પ્રમુખ કે સંઘના ટ્રસ્ટી કે સંઘના મેનેજિંગ કાર્યકર્તા બની ગયા હોય અને પછી કોઈ ગુરુ ભગવાન આવીને કંઈક વાત કરે
અને પછી એનો જે અહંકાર જે ફૂંફાડા મારતો હોય, ગુરુની સામે પણ અહંકાર કરવા તૈયાર થતા હોય, એવી વ્યક્તિઓને જોયા છે વર્ષો પછી સાવ ઝીરો બની ગયા છે અને એકદમ ખૂણાની અંદરમાં જઈને બેઠેલા હોય. ત્યારે એ વ્યક્તિને પૂછીએ કે સાહેબ આમ ગુરુદેવ એ વખતે હતો અહંકાર નશો ઉતરી ગયો, ત્યારે ખબર ન પડી. એટલે ઘણા લોકોને છે ને પદનો નશો હોય છે, પણ આ પદ રહેવાનું કેટલો વખત, કેટલો સમય રહેવાનું? તમારા કરતાં શક્તિશાળી આવશે, તમને નીચે ઉતારી મૂકશે અને તમે સાવ રોડ ઉપર આવી જવાના. આજે મને મારા પ્રવચનનો નશો હોય, તમને તમારા ધનનો નશો હોય, તો કેટલો નશો કરવું, ક્યાં સુધી કરવું? આ બધું પુણ્ય ઉપર આધારિત છે. જે સમયે પુણ્ય પરવારશે ત્યારે આ બોલવાની શક્તિ પણ ચાલી જવાની અને બધું જ ચાલી જવાનું. તમે નામ સાંભળ્યું છે ને હુસેન બોલ્ટ, જે ઓલિમ્પિકની અંદરમાં દોડવીર ગણાતો હતો. આ હુસેન બોલ્ટે આ સુધીની અંદરમાં દોડવાની અંદરમાં ઓલિમ્પિક ચેમ્પિયનશિપની અંદરમાં સૌથી વધુ એવોર્ડ જીત્યા છે. એ માણસના પગ ધરતી ઉપર પડતા જ નહોતા. એક તો લાંબો હાઇટ વાળો અને એ દોડે એટલે બીજા કોઈનો નંબર ન લાગે. એ હુસેન બોલ્ટે ઓલિમ્પિકની અંદરમાં ભલભલાને પાછળ મૂકી દીધા. આજે સમાચાર એવા આવે છે કે હુસેન બોલ્ટની એવી હાલત છે, પોતાના ઘરની અંદરમાં એક પગલું પણ આગળ નથી ચાલી શકતું. એક સમયે જે ઓલિમ્પિકની અંદરમાં દોડવીર હતો, સૌથી વધુ દોડ, સૌથી વધુ સુપરફાસ્ટ જે દોડતો હતો, જેને એવોર્ડ પ્રાપ્ત કરેલા હતા, આજે એ પોતાના ઘરની અંદરમાં પગલું પણ નથી ચાલી શકતો. એટલો બધો અશક્ત બની ગયો છે. જે પણ શરીરમાં રોગ થયો હોય, હવે માનો એ સમયની અંદરમાં એને અહંકાર કર્યો હોત અથવા તો કર્યો હોય, આપણે તો ખબર નથી કે કર્યો છે કે નથી કર્યો, પણ માનો કદાચ કર્યો છે, તો આ પુણ્ય આ જ ભવની અંદરમાં ખતમ થઈ ગયું. આ જ ભવની અંદરમાં એક સમયે જે માણસ ઓલિમ્પિકની અંદરમાં દોડવું એટલે આખા વિશ્વના સુપરફાસ્ટરો ત્યાં દોડવા માટે આવે, સુપરફાસ્ટ રનિંગ કરનારા માણસો ત્યાં આવે અને એ બધાના વચની અંદરમાં વર્ષો સુધી જીતવું અને વર્ષો સુધી પોતાનો ઝંડો ફરકાવો. અને એ જ વ્યક્તિ આજે એવી હાલત છે કે પોતાના ઘરની અંદરમાં પણ ચાલી નથી શકતી. તો શું કરવાનો? અહંકાર. એટલે રૂપનું રૂપ હોય, સૌંદર્ય મળ્યું હોય, સરસ મજાનો દેખાવ મળ્યો હોય, લોકો તમારી સામે ટીકી ટીકીને જોતા હોય, એવું રૂપ હોય કે ન જોવું હોય તો પણ તમારી સામે લોકોની નજર પડી જાય. ત્યારે એ વખતે અહંકાર નહીં કરવાનું. જોયું, બધાને મારી સામે જોવું પડે છે ને, મારું રૂપ કેવું છે બધાને જોવું પડે. હું જવું એટલે બધા છે ને જોવા જ માંડે, બધા ઇમ્પ્રેસ થઈ જાય. હું તો આવો છું ને હું તો આવી છું. આવો એક શબ્દ બોલતા પહેલા વિચારજો કે માનો આ શબ્દથી પુણ્યને જો ખોટું લાગ્યું તો પુણ્ય પછી આપણો હાથ પકડવા તૈયાર નથી. ઉપમિતિ ગ્રંથની અંદરમાં લખ્યું છે, પુણ્ય ખતમ થવાના જે કારણો બતાવ્યા છે એમાં એક પણ કારણ બતાવ્યું છે અભિમાન, અહંકાર. પુણ્યનો ઉત્સેક, ઉત્સેક એટલે અહંકાર, જેને આપણે ઘમંડ કહીએ, ઈગો કહીએ, દર્પ કહીએ, માન કહીએ, જે પણ કહે. કોલર ટાઈટ કરે, આમ સીનો ફૂલાવીને ચાલે. કોઈ ચૂંટણીની અંદરમાં જીત્યા, કોલેજની અંદરમાં ચુનાવ હતો અને એની અંદરમાં જીતી લીધું, અથવા તો ક્રિકેટ મેચની અંદરમાં જીતી લીધું. હમણાં જે 20 વર્લ્ડ કપ ગયો એની અંદરમાં સંજુ સેમસન છેલ્લી 3 મેચની અંદરમાં જે રીતે ઇન્ડિયાને એકલા હાથે એને જીત અપાવી, ભારત દેશને જીત અપાવી, પછી પેપરવાળાએ એના જે ગુણગાન ગાયા છે, આટલી બધી સફળતા અને ઇન્ડિયા ટીમને જીત અપાવી હોવા છતાં પણ એકદમ ડાઉન ટુ અર્થ, કોઈ અહંકાર નહીં, કોઈ નશો નહીં અને કોઈ વાત બતાવવાની નહીં. એટલે જેમ બરફ પાકને ખતમ કરે છે, સાપ માણસને મારી નાખે છે, વાઘ હરણને પતાવી દે છે, એસિડ જેમ ચહેરાને બારી નાખે છે, એવી રીતે અભિમાન આપણું બધું જ ખતમ કરી નાખે છે. જે પણ આપણા જીવનમાં મળ્યું હોય, શુભ તત્વ મળ્યું, સારું તત્વ મળ્યું. એટલે આ સૂત્ર રોજ એક એક સૂત્ર આપણને રોજ એક એક નવો ઉપદેશ આપશે, રોજ એક એક જીવનની નવી રીતિ શીખવાડશે, રોજ જીવનની નવી નવી પદ્ધતિ શીખવાડશે. એટલે ઉત્સેક હાથની અંદરમાં આવેલા કાર્યનો વિનાશ કરે છે, અભિમાન હાથની અંદરમાં આવેલી સફળતાને દૂર કરી દે છે. તો આપણે પણ આ અભિમાનથી દૂર રહીએ. એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.